કેસમાંથી ઝડપાયેલા 800 કરોડના સાયબર ફ્રોડમાં વધુ એક આરોપીની ધરપકડ કતારગામ વિસ્તારમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ કરેલા દરોડા દરમિયાન મુખ્ય આરોપી મિત શાહ ઝડપાયો. મિત શાહની તપાસ કરતા તેની પાસેથી 149 બેંક ખાતા મળી આવ્યા, જેમાં 800 કરોડના સાયબર ટ્રાન્ઝેક્શન થયા હતા. આ કેસમાં પોલીસે એક પછી એક 7 આરોપીની ધરપકડ કરીને હવે 8મા આરોપી કરણ ઓળખીદાર કેશને પણ ઝડપી પાડ્યો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં મિત શાહ, યશ શિંદે, ઋષિકેશ સોલંકી, નિલેશ સોલંકી, પરેશ મોદી, જતીન ઠક્કર અને દીવ ઠક્કરની ધરપકડ કરી. હવે કરણ ઉર્ફ દ્વારકેશ દેસાઈની પણ ધરપકડ કરવામાં આવી. કારણે MSEITનો અભ્યાસ કર્યો હતો અને તે પાટણના વાળોડ ગામનો રહેવાસી છે. આરોપી કરણ અગાઉ પકડાયેલા આરોપી જતીન સાથે બેંકોક તેમજ વિયેટનામમાં રહેતો હતો. ત્યાંથી તે અલગ અલગ બેટિંગ વેબસાઇટ પાસેથી ફંડ મેળવતો હતો અને મ્યુચ્યુઅલ એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરતો. કારણે લેપોએ 155 દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી જતીન પાસેથી મેળવી હતી અને આ ફ્રેન્ચાઇઝી મિત શાહને કામ કરવા માટે આપી હતી. મિત શાહ પોતાની પાસે રહેલું ફંડ આઈડીમાં ટ્રાન્સફર કરતો. આરોપીને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા. એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી. આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે. જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી. એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મિત શાહને આપેલું હતું. મિત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મિત શાહ કરતો હતો. અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતીન ઠક્કર. આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.